નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સેન્ટ્રલ પ્લાઝા પાસે જોશીપરા ખાતે નવું પીએચસી સેન્ટર બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરાયું. જૂનાગઢ શહેરમાં નાગરિકોની સુખ સુવિધાઓમાં વધારો કરવા અનેકવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યા છે, જેમાં શહેરીજનોની આરોગ્ય સંબંધિત સેવાઓના માળખાને વધુ સુદૃઢ બનાવવાના આયોજનના ભાગરૂપે વોર્ડ નંબર 4 માં ખલીલપુર રોડ ઉપર આવેલ ટીપી રિઝર્વ પ્લોટ જૂનાગઢ સિટી એરિયા ખાતે આજરોજ તારીખ 13/2/2024 ના સવારે 9:30 વાગ્યા સેન્ટ્રલ પ્લાઝા પાસે સરદાર પટેલ માર્ગ જોશીપરા ખાતે નવું પીએચસી સેન્ટર બનાવવાના કામનો શુભારંભ મેયર ગીતાબેન મોહનભાઈ પરમાર, સ્થાયી સમિતિ ચેરમેન હરેશભાઈ પરસાણા, બાંધકામ સમિતિ ચેરમેન ધર્મેશભાઈ પોશિયા, કોર્પોરેટર ભરતભાઈ શિંગાળા સહિતની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 3 કરોડ રૂપિયા 62 લાખના ખર્ચે પીએચસી સેન્ટર બનાવવામાં આવશે, જેનો લાભ જોશીપરા તથા ખલીલપુર રોડ ઉપર રહેતા રહેવાસીઓને ઘર નજીક પ્રાથમિક સારવાર કેન્દ્ર મળી રહેશે. મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા આજે જોશીપરા વિસ્તારના પીએચસી સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. કુલ 3.25 કરોડના ખર્ચે આ પીએચસી સેન્ટર બનવાનું છે. આમ તો દરેક વિસ્તારમાં પીએચસી સેન્ટર માટે આગામી બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. એમાંનો એક પીએચસી સેન્ટર એટલે જોશીપરા પીએચસી સેન્ટરનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. દરેક વોર્ડમાં વેલનેસ સેન્ટર પણ બનાવવાના કોર્પોરેશને નક્કી કર્યા છે. એમાંથી 9 વેલનેસ સેન્ટરો મંજૂર થયા છે, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો. એમાંથી 5 કાર્યરત છે, 4 હજી શરૂ કરવાના છે, એ પણ ટૂંક સમયમાં શરૂ થશે. એટલે લોકોને પ્રાથમિક સારવાર ની સુવિધા એ રહેતા હોય નજીક મળી રહે એ હેતુથી આ હેલ્થ સેન્ટરનું આજે ખાતમુહૂર્ત કર્યું. આવનારા દિવસોમાં આ નવું બિલ્ડિંગ બનીને આ વિસ્તારના લોકોને આ હેલ્થની સેવા સુચારુ રીતે મળતી થાય એ માટેનો એક આ પ્રયત્ન હતો. 2024-23ની ગ્રાન્ટ અંતર્ગત આજે જોશીપરા ન્યૂ પીએચસી સેન્ટરનો શુભારંભ કરવામાં આવેલો છે અને આજના કાર્યક્રમમાં અધિકારીઓ, પદાધિકારીઓ, મારા કોર્પોરેટરશ્રીઓ તેમજ ખૂબ મોટી સંખ્યામાં લોકોએ આજનો શુભારંભ કરેલો છે અને આજથી જ શ્રી ગણેશ કરી અને અમે નવા કામનો શુભારંભ કરેલો છે, જેથી આપણે જે નવું પીએચસી સેન્ટર મળવાનું છે જૂનાગઢને, આપણે જે 4 પીએચસી સેન્ટર મળ્યા છે તેમાંનું આજે આ ત્રીજું પીએચસી સેન્ટરનો અમે આજથી શુભારંભ કરેલો છે.